તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે શીકુ લોક ચેનલની અંદર. એન્ડ આઈ એમ શીકુ, તમારો બધાનો ફેવરેટ શીકુ. ફરી પાછા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક ને હાર્દિક દિલથી સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. મજામાં ન હો તો કાંઈ વાંધો નહીં, કુછ ભી મજા આવી જશે. આપણો વિડીયો જોઈ લેવાનો એટલે તમને મજા આવી જાય. ફરી પાછા નવા વિડીયો લઈને આવી ગયા છે. એમાં એવું છે કે વાતો પછી સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, કારણ કે જો સરસ મજાનું વાતાવરણ છે અત્યારે હજી, એટલે તમને અંદાજ આવી જાય કે હજી સૂર્યોદય નથી થયો. પણ હું ફાઇનલી છે ને પાછળ દેખાય છે ઘઉંમાં છે ને પાણી વળવાનું હતું ને આજે, એટલે અત્યારે આવી ગયો હતો. લાઇટ તો 5 વાગે આવી જશે, પણ ફાઇનલી છે ને મારે તો મોડું આવવાનું હતું. તો લગભગ 6:45 જેવો સમય થઈ ગયો હતો. એટલે હું વહેલો તો એટલું બધું નહીં, પણ 5 વાગે તો બહુ વધારે ઠંડી હોય, એટલે ઠંડી એકચ્યુઅલી મને બહુ વધારે લાગી જાય, એટલે આપણે પછી ઠૂઠવવાનું નથી. એટલે હું ફાઇનલી છે ને પાણી વાળવા માટે અહીંયા આવી ગયો છું. જો આ કેરો રહ્યો ને એમાં પાણી જાય છે અત્યારે 20-22 કેરા જેવું છે, એમાં પાણી જવા દેવાનું છે. લગભગ તો બપોર તો થઈ જ જશે. બ્રેકફાસ્ટ કરીને પછી ફ્રેશ થઈને એટલે કીધું પાણી છૂટું મૂકી દીધું છે. પાણી ધનાધન જવા મળ્યું છે. કેરો ભરાવાની તૈયારી જ છે. તો ફાઇનલી છે ને લગભગ તો પાણી મેં વાળ્યું જ નહોતું. ઘઉંમાં પહેલો વારો મારો આવ્યો છે. ઘઉં ઘણા મોટા થઈ ગયા, લગભગ તો ગણો ને ફૂટ જેવા, ફૂટથી અડધો ફૂટ જેટલા થઈ ગયા છે. પણ તો ફાઇનલી પહેલી વાર વારો ઘઉંમાં આવી ગયો છે. એમ તો પછી ખાતરને એવું લેવા જવાનું છે, દવાને એવું છાંટવાની છે. ખડ એકચ્યુઅલી છે ને બહુ વધી ગયું છે. તો આ તો નીંદેલો કેરો છે, આગળ છે ને ખડ થોડુંક કબજો કરી ગયો, પોતાની જાતને થોડુંક વધારે સારું માનતું એવું લાગે છે. કોટ બોટ ને મફલર જરૂરી છે, કારણ કે એમાં એવું છે જો છે ને બાકસ હું હારે જ લઈને આવ્યો છું, કારણ કે નકર લોચો થાય પછી આ કાંઈક ઠંડી વધારે હોય ને તો શું છે કે તાપણું એકચ્યુઅલી કરવા થાય, એટલે ગરમી થોડીક રહે ને તો કામ કરવાનું દર્શું છે. અત્યારે હાલાકી મારા પગ ઓલરેડી તો ઠૂઠવાઈ જ ગયા છે, બહુ ટાઈટ હોય છે. અંદર બહાર નહોતી, પાણીની અંદર ટાઈટ નહોતું, હતી અહીંયા વધારે ટાઈટ હોય છે. અને કેરો ભરાવાની તૈયારી જ છે. એટલે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો જો સારો લાગ્યો, જો ચેનલમાં પહેલાં તો નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, એમને પણ આનંદ કરાવો. અને તમારો આનંદ એ જ અમારો આનંદ છે, એવું જ છે. એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી તો ઓલા છેડે કુંડી છે, ત્યાંથી પાણી ક્યાં આવે છે ને ક્યાં લગણ જાય છે એ બધું જોઈ લેવી. તો પઈ જઈ સીધા ઉપલા છેડે, અને આજ ઘોબા ફાઇનલી મારા ઉપડી ગયા છે એવું કહેવાનું છે, કારણ કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે ઘોબા આજ મારા ઉપડી ગયા છે, બીજાના નહીં કોઈના. બપોર લગન વાતાવરણ એવું છે ને, પાછું આગાહી છે વાવાઝોડાની રેડી, એટલે 1 તારીખે વાવાઝોડાની આગાહી છે ને, એટલે વધારે વાતાવરણ થોડુંક હલબલી ગયું છે ને. એટલે તો ફાઇનલી હવે છે ને ઉપલા છેડે વૈયા જઈ નાકું વાળવા. તો હવે થોડું ઘણું મોઢું છે ને એ દેખાતું છે હરખું, કામ કે દિવસ ઉગી ગયો છે, સૂર્યોદય થઈ ગયો. પણ એ છે ને જો ફરતે ઝાકળ ને એવું બધું છે ને, ઝાકળ જાતી જ નથી, આખો દી ઝાકળ રહેશે. માવઠું આવવાની તૈયારી છે ને, તો આખો દી ઝાકળ સિવાય કાંઈ વાત નથી થતી. ઠંડે એટલી છે. એમાં કાલ તો પછી અજમાનું ખણું કાઢ્યું ને, થોડીક વધારે ભી પડી ગઈ હતી, થોડીક શરદી જેવું થઈ ગયું, કારણ કે અજમાને આપણે આડઅસર છે. અજમા ભાડા નથી કે ના કે રોવાનું શરૂ કર્યું નથી. કુછ ભી હવે મીંઢો મીક દીધો. પાછો મીંઢો એવો મીચ્યો છે કે જેમાં બિયારો છે નકરો, કડવું કોંગ્રેસ્યુ ખડ. એમાં જો 1માં અને 2માં એક હારે જાય છે. થોડાકમાં શું છે કે સઢાણ પડે છે ને, એટલે પાણી પાછું મારે છે. 1-2 સા હવામાં, એટલે કીધું 2માં જવા દઈ. સામેથી દોરીઓ આવ્યો છે ને, ત્યાં લગણ છે, હાલા જઈ પાણીમાં એકચ્યુઅલી બહાર જ નીકળી જાય. કુંડી આગળ વૈયા જવી, બહાર નીકળવી ને તો વધારે ટાઈટ હોય છે, નકર એટલી બધી ટાઈટ નથી હોતી. બાકી છે કે સ્ટેન્ડ ઘરે ભૂલાઈ ગયું છે મોબાઈલનું, થોડોક વિડીયો ઉતારવા વધારે ઓલું થાય છે, એટલે ઓલું સ્ટેન્ડ હોય ને તો મજા આવે ઉતારવાની. આપણે કીટ મગાવેલી જ છે ઓલરેડી, પહેલાંથી કીટ તો આપણે આગળ છે. પહેલાં જો કુંડી છે ને, અત્યારે તો કુંડી આ વખતે બનાવી નાખી ઉનાળામાં, કારણ કે સામેથી શેઢેથી આવતો હતો, થોડીક વાલ વધારે ઓલું થતું હતું ને, નવી કુંડી સામે લગ્ન મ્યુ જાય છે. એમાં એવું છે જો લસણનો એક કેરો કઈ નાખ્યો છે, તો આજુબાજુ બધા
ઘઉં જ છે, તમને ખબર હશે વિડીયો અગાઉ મેં મૂકેલા જ છે, 2 વિડીયો મૂક્યા છે શિયાળો પાકના, અને આમથા ફરવા જાવ એ મૂકેલા છે, એટલે 2-3 વિડીયો મૂકેલા જ છે, ઓલ ખબર જ હશે. ઠંડીનું વાતાવરણ થોડુંક પ્રમાણ વધતું જાય છે હવે, તો વિડીયોમાં આગળ બની રહેજો. તો થોડી ટાઈટ લાગવાના કારણે ફાઇનલી છે ને ભઠ્ઠી અમે સળગાઈ નાખી છે. એટલું બધું કંઈ વાંધો નહીં આવે, પણ તોય મેં કે આમનું ખાલી આધાર રહે ને એ માટે ભઠ્ઠી તો સળગાઈ નાખી, કારણ કે હજી તો 5 કેરા જેવું છું, 4-5 કેરા પીધા છે, એ તો આમને ડબલમાં હાલ્યું જાય છે. થોડીક શું છે ગરમી રહે ને મજા આવે, એટલે આપણું ગરમી થોડું ઘણું મજા આવે એવું છે. તો ધીમે ધીમે આગ નીકળી તો રહી છે. એકલા છે એટલે આની સિવાય કંઈ સહારો છે નહીં આપણો બીજું. એટલે તો ફાઇનલી છે ને હવે મિત્રો, જોકે સુખનો સૂરજ ઉગી ગયો છે, એટલે અમારો ચહેરો ચમકી ઉઠ્યો છે. ખાઓ માં કસમ. ઘણો સૂર્ય ઉપર વહી આવ્યો છે ભાઈ, લગભગ 8:30 ઉપર સમય થઈ ગયો છે અત્યારે. અને ફાઇનલી છે ને ખેતર જો મારું અડધા ઉપર તો પી ગયું છે. હવે ગીણ્યા ગાંઠા લગભગ છે ને અંદાજિત 10 સા બાકી છે, ખાલી 10 સા. 1.5 કલાક જેવું હજી થાય, 10 સા પી જાય પછી ઘરે જાઓ. એમ તો બમણી પડી છે, ચા દૂધ આવી ગયું હતું. છોકરો નાનો એવો એટલે હજી ચા દૂધની જરૂર પડે ને મારે. તું સમજા નહીં, તું સમજા નહીં. શક્તિ માટે. એટલે ફાઇનલી અડધું ખેતર હવે પી ગયું છે, અડધું બાકી છે ને એ ધીમે ધીમે હાલે છે, કડકે ગાડી હાલ્યા કરી છે. કોમેન્ટમાં જણાવતા રહેજો વિડીયો કેવો લાગ્યો હતો, અને વિડીયોમાં સતત બન્યા રહેજો તો જ મજા આવશે. કાપીને જોવાની મજા આવે નહીં કાંઈ. A few moments later. ફાઇનલી છે ને જો કાકાને વાડીએ છે ને અમારે બઢાળે વાડીએ આવી ગયા, અને પાવડો આવી છે ને ઉપાડવાનો છે. હું કામ કે મારો પાવડો છે ને મહેનત એટલી રંગ લાવી છે પાવડાને. ફાઇનલી મારા તો ગોબા ઉપડી જ ગયા, પાવડાના પણ ઉપાડી લીધા છે ગોબા. અને બીજો પાવડો તો કે તૈયાર જ હોય આપણે અહીંયા, એટલે અગાઉ પડ્યા જ હોય. પાણી એમને કાંઈ જ વાળું હતું ને આજ મારો વારો હતો. પાવડાના ગોબા ઉપર લીધા છે, બીજો પાવડો આવી ગયો છે, આને હાંસવાનો એમ આવશે. એટલે કે સાઈથી ન છોડ્યો મેં, પણ નાખું એ રીતનું હતું ને થોડુંક લોક હોય સટકી ગયો, એટલે પાવડો એ સટકી ગયો હાથમાં. બીજાનો પાવડો લઈને હવે મોજું માણવાની છે. 2 hours later. તો મિત્રો છે ને ફાઇનલી થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો છે. જોકે આમ તો પી જ ગયું છે. હવે કેમેરો દેખાય છે ને તમને, 1 2 3 4 સા બાકી છે હવે મુદડા. અને પાણી બંધ થઈ ગયું છે. એમાં છે ઉલાળો હજી, જોકે વહેલી શરૂ કર્યું હોત ને, મોટર મેં વળે સાંજે શરૂ ન કરી, કુંડી ખોલવા તો આવ્યો પણ મોટર શરૂ ન કરી, કીધું વહેલી કરી દીધી હોત ને તો ઉલાળો વ્રત ને મને એટલી જ બીક હતી, ખૂટે નહીં ને તો સારું છે. ને પાછું હવે 2 કલાક સળવા દે ને ત્યારે પાણી આવે એવું થાય. તો કાંઈ વાંધો નહીં, એટલું હતું પાવાનું એ પાઈ દીધું છે. હવે મારો મોટો ભાઈ મારા કાકાનો છોકરો એમ છે, મારા કાકાને લઈને દામનગર જવું છે, એને આધાર કાર્ડમાં સુધારો ને એવું કરાવું છું ને, એટલે મારે જવાનું છે. એટલે હું કીધું હવે આપણે હાલતા થઈ જઈએ. અને મારો મોટો ભાઈ છે ને જનક, એ આવીને પાણી વાળે છે. 4-5 કેરા છે ને બધી અડધી કલાક જેવું થાય એ પાણી વાળે. ફાઇનલી આપણે આપણી વસ્તુ બધી હું જો બોટની ટીંગાળ્યું લઈને સીધા ઘરે હાલતા થઈ જાવી. તો ફાઇનલી છે ને મિત્રો હવે સમય આપણો પૂરો થઈ ગયો છે. ગોબા જેટલા ઉપાડવાના એટલા ઉપડી ગયા છે. હવે પછી ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને. આઈ હોપ તમે બધા મજામાં રહેશો. આનંદ કરવાનો એ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ફરી પાછા નવા વિડીયોની સાથે નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અને જો ચેનલમાં નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ફોલોવરમાં મોકલજો, વધુમાં વધુ શેર કરજો, અને તમારો દિવસ શુભ જાય એવી ઈચ્છા. જય દ્વારકાધીશ, જય રામાપીર બધાને.